નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આપણે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદની મેઘ સવારી મિત્રો આવી રહી છે। બંગાળની ખાડીની અંદર વાવાઝોડું એટલે કે સિસ્ટમ બનવાને લઈને મોટા સમાચાર મિત્રો આવી ગયા છે અને જેને લઈને ગુજરાતમાં વરસાદને લઈને પણ અસર થઈ ગઈ છે। વલસાડની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। આ સિવાય ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે, ભારતીય હવામાન વિભાગે આ સિસ્ટમને લઈને વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરી દીધી છે અને અહીંયા પણ મિત્રો મેપની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે આગળ વધી રહી છે। આ સિસ્ટમ મિત્રો આગામી 12 અને 13 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર આકાર લેશે। જો કે મિત્રો સિસ્ટમને લઈને કેટલાક મતાંતર છે। અહીં તમે જોઈ શકો છો એક સાયક્લોન મિત્રો દક્ષિણ ચીનની અંદર બન્યો। આ સાયક્લોન મિત્રો બનવા ન જોઈએ। જેટલા સાયક્લોન બનશે તે તમામ ભેજ મિત્રો આ વિસ્તારોમાં ખેંચાઈ જશે, પરંતુ તમે જોઈ શકો છો છતાં પણ આ સિસ્ટમ ખૂબ જ મોટી છે। બંગાળની ખાડીની અંદર 14 તારીખની આસપાસ મિત્રો આ સિસ્ટમ બની અને આગળની તરફ મિત્રો પ્રયાણ કરશે અને ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમની ખરી અસર અતિ ભારે વરસાદની આગાહીની અસર મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો 17 તારીખની આસપાસ રહેવાની છે। ત્યારબાદ પણ બીજો વરસાદની ધરી પણ તમે જોઈ શકો છો। વરસાદની ધરી પહેલાં જે હિમાલય તરફ સરકી જતી હતી હવે તે ગુજરાત માથે રહેશે। તો એકદમ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને લેટેસ્ટ ન્યૂઝ મળી રહ્યા છે। ખૂબ જ સારા વરસાદની આગાહી છે। આ સિવાય તમે જોઈ શકો બીજી સિસ્ટમ પણ મિત્રો બની રહી છે અને આ સિસ્ટમ પણ ગુજરાત તરફ મિત્રો આવશે, જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ રહેવાનો છે। તો આજના વિડીયોમાં વાત કરશું ગુજરાતમાં વરસાદની સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેની માહિતીની વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો જોઈ શકો છો ખાસ કરીને આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા હતા તેની ધીમે ધીમે મિત્રો અસરની શરૂઆત થઈ ગઈ છે। બંગાળની ખાડીની અંદર મોટી માત્રાની અંદર ભેજ આવ્યો છે। ભારતીય હવામાન વિભાગના મેપ પણ આપણે જોશું, તેણે પણ મિત્રો ખાસ કરીને મોટી વરસાદને લઈને આગાહી આપી દીધી છે। આ સિવાય તમે જોઈ શકો છો 13 તારીખની આગાહી અને 13 તારીખે તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ પૂર્ણ રીતે બની ગઈ છે અને ગુજરાતની અંદર મિત્રો આપણે ગઈકાલે પણ વાત કરી, સવારના વિડીયોમાં પણ વાત કરી કે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ વધતું જશે। જો કે હાલ 2-3 દિવસથી તડકાનું પ્રમાણ વધારે રહેશે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર થોડોક વરસાદ છે એ જોવા મળશે। 14 તારીખથી ધીમે ધીમે આ સિસ્ટમ બની અને મિત્રો તેનું વહન પણ શરૂ કરી દેશે, જેને લઈને 14 તારીખથી જ મિત્રો મહારાષ્ટ્ર સુધી મિત્રો વરસાદની આ સિસ્ટમની અસર જોવા મળશે। 15 તારીખથી આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર પણ વર્તાવાની શરૂઆત કરી દેશે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળવાના છે। ત્યારબાદ મિત્રો 16 તારીખથી તમે જોઈ શકો 16 તારીખે આ સિસ્ટમ છે એકદમ મધ્ય ભારત સુધી હશે। કેટલોક ભાગ છે ગુજરાત ઉપર હશે, કેટલોક ભાગ મહારાષ્ટ્રની અંદર હશે, તો જેને લઈને ભારે વરસાદની શરૂઆત થઈ જશે। 17 તારીખની અંદર બરોબર રીતે આ સિસ્ટમ છે ગુજરાત માથે રહેવાની છે અને ગુજરાત ઉપર માથે રહેવાને કારણે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે। એટલે કે જોવા જઈએ તો એવરેજ દિવસ દરમિયાન 5 ઇંચ અથવા મિત્રો અમુક વિસ્તારમાં 10 ઇંચ સુધીનો વરસાદ પણ દિવસ દરમિયાન મિત્રો ખાબકી શકે છે, એટલે કે 24 કલાકનો વરસાદ, જેની અંદર સૌથી વધુ વરસાદ છે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમનો જોવા મળવાનો છે। અને એની તારીખની વાત કરીએ તો આ તારીખોની અંદર જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો 20 તારીખે, 21 તારીખે ત્યાં સુધી મિત્રો આગાહી, એટલે કે 17 તારીખથી લઈને 22 તારીખ સુધી ખૂબ જ સારા વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી અને નવી સિસ્ટમ બનશે, જે અહીં તમે જોઈ શકો છો, જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે 24 તારીખની આસપાસ બની રહી છે અને તે ધીમે ધીમે મિત્રો આગળ વધશે અને તેને હિસાબે પણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે। આ બાજુ તમે જોઈ શકો હજી સિસ્ટમ છે અટકવાની નથી, કારણ કે ઓસ્ટ્રેલિયા આ તમામ વિસ્તારોમાંથી ભેજ છે એ મિત્રો આવી રહ્યો છે। હજુ પણ મિત્રો ભેજ આવશે અને જેને લઈને 2 સિસ્ટમ, 3 વધુમાં વધુ 3 સિસ્ટમ બને અને તેની અસર ગુજરાતમાં વર્તાય તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી રહી છે। હવે આવો જોઈએ ગુજરાત હવામાન વિભાગની આગાહી, ભારતીય હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી।
તમે જોઈ શકો છો વલસાડની અંદર મિત્રો ખાસ કરીને 88 mm એટલે કે 4 ઇંચ, આ સિવાય સુરતની અંદર, જુનાગઢ, જામનગરની અંદર પણ 2 ઇંચ વરસાદ એના જુદા જુદા વિસ્તારોની અંદર મિત્રો જોવા મળ્યા હતા. પરંતુ હવે મિત્રો આજથી તેની અંદર પણ વધારો થશે. આ બાજુ ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો 12 તારીખનો મેપ જોઈ શકો છો, જેની અંદર ગ્રીન એલર્ટ છે, એટલે કે ખાસ કરીને આજે પણ મિત્રો કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી. હળવો વરસાદ રહેશે 13 તારીખ 14 તારીખ સુધી મિત્રો તે શક્યતા છે. 15 તારીખે તેની અંદર વધારો થાય અને 16 તારીખે તમે જોઈ શકો ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના 50% જેવા વિસ્તારોમાં ઘણા સ્થળોએ એટલે કે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. એટલે કે 50%થી લઈને 75% જેવા ભાગોની અંદર આ જિલ્લાની અંદર વરસાદ પડશે. અને આપણે ગઈકાલે જ કીધું કે 100 જેટલા તાલુકાની અંદર 15મી ઓગસ્ટ સુધીની અંદર વરસાદ જોવા મળશે. 17 તારીખે પણ તમે જોઈ શકો છો 50%થી લઈને 75 એટલે કે અડધાથી લઈને પોણા ભાગની અંદર વરસાદની લઈને મિત્રો હવામાન વિભાગે આગાહી કરી દીધી. તો ખાસ કરીને 15 તારીખથી વરસાદની શરૂઆત મિત્રો સારામાં સારી થશે, જેમાં 16 તારીખે તમે જોઈ શકો છો ભારે વરસાદની પણ આગાહી કરેલી છે. દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની છૂટાછવાયા વિસ્તારમાં આગાહી કરેલી છે. આ સિવાય 17 તારીખે તમે જોઈ શકો છો જે વિસ્તારો હતા દક્ષિણ ગુજરાતના તેની અંદર વધારો થઈ પંચમહાલ, મહીસાગર, આણંદ, વડોદરાની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, એટલે કે ધીમે ધીમે તેનું પ્રમાણ વધશે અને 18, 19, 20, 21, 22 તારીખ સુધી ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે. આ બાજુ હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો. 12 તારીખે ખાસ કરીને આ સિસ્ટમની અસરને કારણે, ભેજને કારણે ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ છે, ઘણા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ પણ જોઈ શકો છો. પરંતુ ખાસ કરીને વાત કરવી છે સિસ્ટમની, તો 13 તારીખે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર બનવાને કારણે મિત્રો ત્યાં તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, ઝારખંડ છે, ઓડિશા છે, મધ્યપ્રદેશના કેટલાક ભાગો છે, મહારાષ્ટ્રના કેટલાક ભાગો છે. તો આ ભાગોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે. ધીમે ધીમે આ સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવશે 16-17 તારીખની આસપાસ. તો તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર હાલ ગ્રીન એલર્ટ છે, પણ તો આ સિસ્ટમ છે એ ખૂબ જ મોટી અને ભયાનક છે. તો તેની હિસાબે મિત્રો તે વિસ્તારોની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એ આપેલી છે. આ સિવાય તમે 16 તારીખે પણ જોઈ શકો છો મેપ, જેની અંદર 16 તારીખે ગુજરાતની અંદર મિત્રો યલો એલર્ટ છે. તો ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને આગાહી છે. 17 તારીખે પણ તમે જોઈ શકો છો 17 તારીખે પણ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. તો વરસાદની મિત્રો શરૂઆત હવે ધીમે ધીમે થઈ ગઈ છે. સૌપ્રથમ બંગાળની ખાડીની આસપાસના રાજ્યોની અંદર ભારે વરસાદ પડશે. ત્યારબાદ મિત્રો 15મી ઓગસ્ટ પછી ગુજરાતની અંદર છેક 22 તારીખ સુધી આ પહેલી જે સિસ્ટમ બની છે તેની વરસાદની આગાહી છે. ત્યારબાદ મિત્રો બીજી સિસ્ટમ આવશે અને ત્રીજી, એમ ગણતા મિત્રો ખાસ કરીને 20 થી 25 દિવસ સુધી આ વરસાદનો રાઉન્ડ છે એ ચાલવાનો છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.